સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર, સૂકો મેવો અને અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાની સુદ 11થી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. વ્રત દરમિયાન 5 દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતા નથી. વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મન વાંછિત ફળની કામના કરે છે. નેત્રંગ પાસે આવેલ શણકોઈ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહેતી વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેનો દ્વારા ફળાહાર, સૂકો મેવો, વેફર, કોપરાના લાડુ, મીઠાઈઓ, ચોકલેટ, મહેંદીના કોન, લિપસ્ટિક, નેલ પોલિશ, નેકલેસ, કપડાં, પીનો, રબર, નાસ્તો આપવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન, સેક્રેટરી અંજલિબેન, ખજાનચી મીનાક્ષીબેન, પ્રોજેક્ટના ચેરમેન ઉર્વીબેન ચુડાસમા, નરગિસબેન, અરુણાબેન, પાયલબેન, રોશનીબેન, જૈનાબેન, વર્ષાબેન, હંસાબેન, શીતલબેન, સીમાબેન, સંગીતાબેન, દક્ષાબેન હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો. યુનાઇટેડ હેડ અને અંજલિબેનના યોગ ક્લાસ, ઉર્વીબેનના યોગ ક્લાસ, નરગિસબેનના યોગ ક્લાસ, કૃષ્ણાબેન, હેતલબેન, અંજલિ માથુરે, શિલ્પાબેન, હેતલબેન, રૂપલબેન અને બીજા દાનદાતાઓના સહયોગ થકી આ પ્રોજેક્ટ સફળ બન્યો હતો. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના શિક્ષકગણ અને દાનદાતાઓના સહયોગ બદલ સંસ્થાના સ્થાપક હેમાબેને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.